બજારમાં 1100 રૂપિયામાં વેચી દીધી। પનીના લગ્ન થયા અને તેને 2 દીકરીઓ થઈ। 15 થી 20 વર્ષ વીતી ગયા। પનીની દીકરીઓ લગ્નલાયક થઈ। પનીના સાસરીમાં તેની દેરાણી જેઠાણીઓ મેણા મારવા લાગી કે તારું તો કોઈ પિયર્યું નથી, તારું મામેરું કોણ લાવશે? પનીને ગંગવા કૂવાવાળી સિકોતરમાંનું વચન યાદ આવ્યું। તેણે એક બ્રાહ્મણ સાથે કંકોત્રી મોકલી અને કહ્યું કે આ કંકોત્રી રાધુજી માધુજી જે બહારવટિયા હતા તેમને જ પનીએ ભાઈ માન્યા હતા ને આપજો, અને જો તેઓના મળે તો દેલવાડાના ગંગવા કૂવે મૂકી દેજો। બ્રાહ્મણે બહારવટિયા ન મળતા કંકોત્રી કૂવા પર મૂકી દીધી। માતાજીએ તે સ્વીકારી લીધી। કંકોત્રી મળતા જ સિકોતર માએ દેવલોકમાં જઈને મેલડીમાં, સધીમાં અને ચેહરમાને વાત કરી। બધી દેવીઓએ ભેગા મળીને પની માટે હીરા, મોતી અને સોનાના દાગીનાની ખરીદી કરી। માતાજીએ ગાડા ભર્યા અને પનીના સાસરે વડોદરા જવા નીકળ્યા। માતાજી વાજતે ગાજતે પનીના ઘરે પહોંચ્યા। ગામલોકો જોવા ઉમટ્યા। પનીની દેરાણી જેઠાણીઓ મજાક ઉડાવતી હતી, પણ જ્યારે મામેરું ખોલવામાં આવ્યું તો બધાની આંખો ફાટી ગઈ। તેમાં અઢળક સોનું, હીરા અને મોતી હતા। પની સમજી ગઈ કે આ મારી ગંગવા કૂવાની સિકોતરમાં આવી છે। માતાજીએ મામેરું પૂર્યું અને અદૃશ્ય થયા। થોડી વાર પછી સાચા રાધુજી અને માધુજી ત્યાં આવ્યા। તેમણે જોયું તો પનીના ઘરે લાખોનું મામેરું ભરાઈ ગયું હતું। તેમને પનીએ વાત કરી કે તમે તો વેચી હતી, પણ મારી સિકોતર માએ મારી લાજ રાખી। આ જોઈને બંને બહારવટિયાઓના હૃદય પરિવર્તન થયા અને તેઓ સિકોતર માના ભક્ત બની ગયા। આમ દેલવાડાના ગંગવા કૂવાવાળી સિકોતર માતાએ ગરીબ અને નોંધારી પનીનું મામેરું પૂરીને તેનો સંસાર તાર્યો અને પોતાની હાજરીનો પરચો આપ્યો।